નમસ્કાર, હું છું રશ્મિ ફરી એકવાર તમારી સાથે અને જીવન ભારતી મંડળ સુરત ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી. સમસ્યાઓ એ હંમેશા આપણને કશુંક નવું અને એમાંથી કોઈક નવો માર્ગ કાઢવાની એક પ્રેરણા આપતી હોય છે, એક ધક્કો લાગતો હોય છે અને એવા ઘણા ધક્કાઓથી ઘણું બધું નવસર્જન થતું હોય છે, રાઈટ ને? ઘણા બધા આયોજનો અલબત્ત અમૃત વર્ષ નિમિત્તે હતા કે જે જીવન ભારતીના સુસજ્જ ઓડિટોરિયમ રંગભવનમાં કરીએ, પ્રત્યક્ષ મળીએ, જે વક્તાઓને અત્યારે આ રીતે મળીએ છીએ એમને સામે બેઠા હોય અને એ મંચ ઉપર હોય, આપણે ઓડિયન્સમાં હોઈએ એવી રીતે મળીએ. પરંતુ જે વર્તમાન સ્થિતિ સર્જાય છે, આપણે આશા રાખીએ કે બહુ જ જલ્દી બધું જ વ્યવસ્થિત થાય, બધું જ ખરેખર ઉત્સાહપૂર્ણ અને સામાન્ય બને, સ્વાસ્થ્યપ્રદ બને. પરંતુ તેમ છતાંય જે વાસ્તવિકતા છે એમાં ના તો એ રીતે મળવું એ હિતાવહ હતું, ના તો સંભવ. પરંતુ એ બધી સમસ્યાઓમાં જે સ્ટ્રેન્થ બની શકે, જે નબળાઈને મજબૂતી બનાવી શકે એવી વીકનેસ કે સ્ટ્રેન્થ બંને જે ગણીએ તે, પરંતુ મોટા ભાગે લાંબા ગાળા માટે હું આને સ્ટ્રેન્થ જેવું જ માનું છું. અને એ વિકલ્પ દેખાયો કે આ રીતે કેમ ના મળીએ અને આનો મહત્તમ ઉપયોગ, ઉત્તમ ઉપયોગ કેમ ના કરીએ. અને એમાં જીવન ભારતી જેવી સંસ્થા, જેનું અમૃત વર્ષ હોય, એક એવી સંસ્થા કે જે સ્કૂલ તરીકે નહીં પરંતુ કેળવણીની સંસ્થા તરીકે પ્રખ્યાત હોય, સર્વાંગી કેળવણીની સંસ્થા. કેળવણી એ ક્યારે બંધ કરેલા એક નિયમમાં ચુસ્ત રાખીને, એને બંધ રાખીને ના હોઈ શકે. કેળવણી એ હંમેશા જ પરિમાર્જન માંગતી હોય પોતાની વ્યવસ્થામાં. અને જીવન ભારતીનું એ મૂળ મંત્ર રહ્યો છે કે અમે જે નિયમ બનાવીએ, સંસ્થા જે નિયમ બનાવે, હંમેશા એને જડતાપૂર્વક સમાજ એને પાળવા માટે મજબૂર બને એવું નહીં, પરંતુ એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસ્થા પોતાના નિયમોમાં યોગ્ય અને અપેક્ષિત પરિમાર્જનો લાવતી રહે. અને એના જ પરિણામ સ્વરૂપ સરકારના ફરમાન આવે એની રાહ જોયા વિના પણ ઘણા બધા અને અનેકવિધ એવા આયામો જીવન ભારતીમાં ખીલ્યા છે. જેમાં મધ્યાહન ભોજનની વાત હોય, એ 75 વર્ષ પહેલા અહીંયાના વિદ્યાર્થીઓ ખેતી કામ પણ શીખે અને એ લોકો જે પાક ઉગાડે એમાંથી અહીંયા ભોજન તૈયાર થાય અને એ સાત્વિક પૌષ્ટિક ભોજન એમને મળે. એ વ્યવસ્થા અને એમાં પરિમારજનોની સાથે અલબત્ત, પરંતુ એ આજે પણ અકબંધ રહી છે. અટલ ટિંકર લેબ હોય, ટેકનોલોજીની વાત હોય, ત્યારે રિસર્ચ લેબોરેટરીની વાત હોય કે ફૂલ ટાઈમ કાઉન્સેલરની વાત હોય, જ્યારે સમાજની મનોવૈજ્ઞાનિક એમની માનસિક સ્વાસ્થ્યની બાબત હોય ત્યારે, કે પછી સ્પેશિયલ એજ્યુકેશન આખું ડિપાર્ટમેન્ટ હોય, આ બધું જ અહીંયા સુપેરે ખીલતું રહ્યું છે. તો આવી સંસ્થાના અમૃત વર્ષ નિમિત્તે જ્યારે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનની શૃંખલા ચાલી રહી છે, ત્યારે આજે 57માં મણકામાં હું રશ્મિ આપ સૌનું ફરી એકવાર હાર્દિક સાદર સપ્રેમ સ્વાગત કરું છું. અને આજના વ્યક્તિ વિશેષ એક એવા વક્તા કે જેમને પોતાના પીએચડી ના વિષય તરીકે એક એવો વિષય પસંદ કર્યો કે જેમાં નવજીવન સામાયિકમાં ગાંધીજીના લેખોમાં હિન્દુ મુસલમાન સંબંધોનું નિરૂપણ, આ એમનો પીએચડી નો વિષય હતો. હું આનાથી શરૂઆત પરિચયને એટલા માટે કરું છું કે જેનાથી એમની વિદ્યાર્થી તરીકે, સંશોધક તરીકેની રસવૃત્તિ એ પણ આપણા સુધી પહોંચે અને આપના સુધી પહોંચે. અને એમના સમગ્ર વ્યક્તિત્વને આપણે અહીંયાથી શરૂઆતથી માણીએ. અંગ્રેજી વેબસાઇટમાં ધ પ્રિન્ટમાં જેમના લેખોથી આપણે પરિચિત હોઈએ, બીબીસી ગુજરાતીની વેબસાઇટ પર ગાંધીજી વિશેનો ગેરસમજોને દૂર કરતી એક આખી લેખમાળા જેમણે ચલાવી. ગયા વર્ષથી તો ટ્વિટરમાં હિન્દીમાં 2 સવા 2 મિનિટની વ્યંગ્ય વિડીયો મૂકવાની પણ શરૂઆત કરી. અને અલબત્ત એ વિડીયો જોવા જેવો છે અને જોવો જ જોઈએ. સંશોધન અને વિશ્લેષણ આધારિત લેખો માટે જે આજના વક્તા ઉર્વિશ કોઠારી, જેમણે સ્પષ્ટ પહેલા પણ કહ્યું હતું અને આ વખતે પણ કહ્યું કે મેં પીએચડી કર્યો છે, પણ ડોક્ટર આવો લટકણ્યું હું જરૂર ના હોય તો પ્રયોગ તો નથી. આ એમની સ્પષ્ટતા છે, આ એમનું વ્યક્તિત્વ છે. તો ઉર્વિશ કોઠારી, જી હા, સંશોધન અને વિશ્લેષણ આધારિત લેખોથી માંડીને લેખ અને માહિતી લેખ અને હાસ્ય લેખ બધા જ પ્રકારના લેખનમાં જેમની કલમ ખૂબ સક્રિયતાથી ચાલી છે અને આ તમામ ઉપર એક વિશેષ હસરોટી એમની છે. પુસ્તકોની વાત કરવી હોય તો જે પુસ્તકથી હું ઉર્વિશ કોઠારીને ઓળખી, એ જે સૌથી પહેલા મારા સુધી આવ્યું એ, અથવા હું એમના સુધી પહોંચી, ઘણી વાર પુસ્તકો આપણને પસંદ કરતા હોય છે, તો એ હતું પ્રકાશ નશા.
પ્રકાશ શાહના જીવન કાર્યને આવરી લેતી એક લાંબી મુલાકાત અને એની આખી નાનકડી પુસ્તિકા પરંતુ પૂરી છણાવટ સાથે, અને એવું જ મહેન્દ્ર મેઘાણીના જીવન કાર્યને આવરી લેતી એક લાંબી મુલાકાત અને એમના આધારે જે એમને આપ્યું છે, જે પુસ્તકો આપ્યા છે, સરદાર, સાચો માણસ, સાચી વાત, 32 કોઠે હાસ, જ્યાં જ્યાં હસે એક ગુજરાતી, કે પછી ભદ્રમ ભદ્ર, અનામત આંદોલનમાં નગેન્દ્ર વિજય, એમના પણ જીવન કાર્યને આવરી લેતી મુલાકાત અને એના આધારે પુસ્તકો. તો આમ તો ઉર્વિશ કોઠારીને પત્રકાર તરીકે, સંશોધક તરીકે અને એમાં એક પોતાની અલગ આગવા વ્યક્તિત્વ સાથે હંમેશા આપણે પ્રગટતા જોયા છે એમના લેખોમાં પણ, જ્યારે તેઓ વાત કરે ત્યારે પણ. આજે જે વિશેષ કૃતિ એમને પોતે પસંદ કરી છે, એમની પસંદગીની કૃતિ, અને જેનો રસાસ્વાદ આપણા સુધી પહોંચવાનો છે અલબત્ત ઉર્વિશ કોઠારીની શૈલીમાં, એ કૃતિ રાગ દરબારી. તો હું ઉર્વિશભાઈને હવે આ મંચ ઉપર આવકારું છું કે પૂરેપૂરું એમની શૈલીમાં એમના સુધી અને આપણા સુધી, એમના સુધી આપણે પહોંચીએ એવી સજ્જતા આપણે કેળવીએ અને આપણા સુધી તેઓ પહોંચે એના માટે બસ એમને રિક્વેસ્ટ કરું છું. તો ઉર્વિશભાઈ, વેલકમ, સાદર સપ્રેમ. થેન્ક યુ જીવન રશ્મિબેન. ભારતી તરફથી, યસ, જીવન ભારતી તરફથી આ મંચ ઉપર આપનું સ્વાગત છે અમૃત વર્ષ નિમિત્તે આ કાર્યક્રમમાં, જે સાહિત્ય સમિતિ તરફથી, અને વ્યક્તિગત રીતે પણ હું આપને આવકારું છું. થેન્ક યુ, તમારો આભાર. અને આટલી વહેલી સવારે, કારણ કે ઓફિસે ના જતા હોઈએ ત્યારે તો 11 વહેલી સવારે જ લાગે, એટલે વહેલી સવારે જે બધા મિત્રો જોડાયા છે એ બધાનું પણ સ્વાગત છે. આજે મેં જે કૃતિ પસંદ કરી છે તે મારી અત્યંત પ્રિય કૃતિ છે. એટલે કોઈ ગુજરાતી એવી રીતે દુભાવવાની જરૂર નથી કે અમે ગુજરાતી છોડીને હિન્દી કૃતિ શા માટે પસંદ કરી. ગુજરાતી પણ ઘણી બધી કૃતિઓ છે, પણ હવે આજે આના વિશે વાત કરવાનું મન થયું. અને હા, હું મૂળે મારો બાંધો વ્યંગકારનો છે, અને આ કૃતિ એ બાબતમાં મારા માટે લગભગ એમ કહો કે ભગવદ્ ગીતા સમાન છે. એટલે એ રીતે મને એમ છે કે આ કૃતિ વિશે થોડી વાત કરીએ. અને બીજું, ગુજરાતીમાં હિન્દી વાંચન ખાસું ઓછું હોય છે, તો મને એવો પણ એક લોભ હતો કે થોડાક વધારે મિત્રો સુધી આ વાત પહોંચાડી શકાય, આ કૃતિની વાત પહોંચાડી શકાય. કૃતિ 1968માં લખાયેલી રાગ દરબારી નવલકથા છે, હાસ્ય વ્યંગની, અને બીજા જ વર્ષે તેને કેન્દ્રીય અકાદમીનો એવોર્ડ મળ્યો, બહુ પ્રતિષ્ઠિત. એના સર્જક શ્રીલાલ શુક્લ હતા. અને આ તો બધું બરાબર છે, પણ મારે જે શરૂઆત કરવી છે, હું આમાં વચ્ચે ક્યાંક થોડુંક વાંચીશ, કારણ કે એ ચખણી વિના મારો દાવો તમને કદાચ માનવામાં ના આવે. એટલે કૃતિ 1968માં લખાઈ, અને બીજા જ વર્ષે 69માં એના વિશે 2 રિવ્યુ જે છપાયા, એ 2 રિવ્યુ હું તમારી સામે વાંચવા ઈચ્છું છું. અને બંને રિવ્યુ ધુરંધર લોકોએ લખેલા છે, એટલે કે જેમનો અવાજ મેટર કરે એવા લોકો છે, કે જેમના કહેવાનું વજન પડે. પહેલો રિવ્યુ હતો શ્રીપત રાય, એટલે મુનશી પ્રેમચંદના પુત્ર, અને જેમણે મુનશી પ્રેમચંદની સાહિત્યિક પરંપરા છે હંસ વગેરે દ્વારા એ આગળ વધારી. શ્રીપત રાય એમના એક લાંબા રિવ્યુના અંતે લખે છે कि समसामयिक हिंदी उपन्यास में वाक चातुरी का बोलबाला है। रचना के मर्म में जाने की न किसी की इच्छा रह गई है न क्षमता। આ 1969માં લખાયેલું છે, કૃતિ પ્રગટ થયાના બીજા વર્ષે. પરિણામ સ્પષ્ટ है, निम्न कोटि की सतही એટલે કે એકદમ સરફેશિયલ સપાટી પરની चमकदार तिमिरगामी डार्क रचनाएं जिनका कोई स्थायी मूल्य नहीं होता, जिनका आत्मा से कोई संबंध नहीं होता, ऐसी कृतियां साहित्य की मर्यादा को घटाती है और उनको पढ़ना अपने ऊपर अत्याचार करने के बराबर होता है। इसीलिए वे पढ़ी नहीं जाती। उनके पन्ने फड़फड़ाकर संभाव्य पाठक एक अयाचित आनंद पा लेता है। राग दरबारी इसी कोटि की रचना है। यह अपठित रह जाएगी, वांचा वगर नहीं, यह अपठित रह जाएगी, यही कदाचित उसकी नियति है। શ્રીપત રાય 1969માં લખેલું. આજે 2021માં હું એ જ કૃતિ વિશે વાત કરું છું. અને એ જ વર્ષે છપાયેલો બીજો એક રિવ્યુ ઉપેન્દ્રનાથ અશ્કનો હતો, એ પણ બહુ મોટા સાહિત્યકાર. એમના રિવ્યુમાંથી હું ખાલી 2 લીટી વાંચીશ કે જે શ્રીપત રાયને સમજ ના પડી. એમાં શ્રીપત રાયનો વાંક નથી, ઘણીવાર જમાનાનો પ્રભાવ એવો હોય છે કે તમને સમજ ના પડે. ઉપેન્દ્રનાથ અશ્કને
એ સમજ પડી. એમણે એક એવું માર્મિક વાક્ય લખ્યું કે જે વ્યંગનો માપપટ્ટી આપણે બનાવવી હોય તો એમાં એ કામ લાગે એવું છે. લખે છે ઉપેન્દ્રનાથ, हिंदी में केवल परसाई के पास ऐसा व्यंग है, हरिशंकर परसाई, हिंदी में केवल परसाई के पास ऐसा व्यंग है, लेकिन परसाई के पास न श्रीलाल की कला है, न शिल्प, न धैर्य, न संयम. कला, शिल्प, धैर्य, संयम. રાગ દરબારીમાં શ્રીલાલ શુક્લએ શું કરામત કરી છે અને શું તીર માર્યું છે એ ઉપેન્દ્રનાથ અશ્કને બરાબર સમજાયો. એટલે રાગ દરબારી તમે જ્યારે પહેલી વાર વાંચવા લો અને એ પ્રકારનું વાંચવાનો તમારો અભ્યાસ ન હોય, અઘરું નથી એમાં કશું, બિલકુલ સમજાય એવું છે, તો શરૂઆતમાં થોડાક પાનામાં તમને પકડાતા વાર લાગે. તમને એમ થાય કે એક મિનિટ આ શું ચાલી રહ્યું છે જરા સમજીએ. થોડી ગામડાની વાત હોય, ભારતના એક ઉત્તર પ્રદેશના ગામડાની વાત હોય, પણ જ્યારે તમને પકડાય પછી તો કડાકા બોલવા માંડે. અને પછી બીજી વાર તમે જ્યારે શરૂ કરો ત્યારે તમને ખબર પડે કે આ ચોપડી તો પહેલા જ ફકરાથી ફટકાબાજી ચાલુ કરે છે. એટલે એ ટેસ્ટ મેચનો જમાનો હતો 1968નો, અને એમાં આ કૃતિમાં જે ફટકાબાજી થઈ છે એ 2020 જેવી છે. સામાન્ય રીતે જે લોકો રાગ દરબારી વાંચે છે એ લોકો એના એવા પ્રખર પ્રેમી થાય છે, અને એ બધાની એક ફરિયાદ બહુ કોમન છે આ કૃતિ વિશેની. મારી પણ એવી ટેવ છે કે હું કોઈ પુસ્તક વાંચતો હોઉં તો એમાં ગમતી વસ્તુની છે અંડરલાઈન કરું, જેથી બીજી વાર આપણને જરાક સહેલું પડે. રાગ દરબારીમાં તમે અંડરલાઈન કરવાનું ચાલુ કરો અને 5, 10, 15 પાનામાં તમને આખી કવાયતની વ્યવસ્થા સમજાઈ જાય. તમને થાય કે આ તો આખી ચોપડી અંડરલાઈન કરવી પડે એવી છે, એટલું બધું. અને દરેક જણને એવું લાગે છે. એટલે મારું ચાલે તો આ તો અહીંયા જે 45 મિનિટ છે, મારું ચાલે તો હું રાગ દરબારીની કથા કરું. અને રોજે રોજ મેં એવું સાંભળેલું કે જ્યારે પ્રગટ થતી ત્યારે એવી કથા પણ, એટલે કે જાહેરમાં પઠન પણ એના થયેલા છે. તો આવી એક કૃતિ કેમ મહાન છે, શરૂ એની વિષય વસ્તુમાં જતા પહેલા હું એના 3-4 સરખામણીઓ જે મારા મનમાં છે એના વિશેની એ હું તમને આપી દઉં. એક તો અંદર જ એક પાત્ર કહે છે, એક આ બેસિકલી આ કથા છે એ શિવપાલગંજ એ નામનું એક કાલ્પનિક ગામ છે ઉત્તર પ્રદેશનું, એની કથા છે કે એક નાનકડું ગામ છે, પણ એ નાનકડા ગામમાં એ બધું જ છે જે બહાર ભારતમાં છે. તો એક અર્થમાં શિવપાલગંજ ભારતનું મિનિએચર છે. એટલે એક પાત્ર કહે છે કે આ શિવપાલગંજ છે ને એ તો મહાભારત જેવું છે, કે જે અહીં નથી એ ક્યાંય નથી, અને જે બહાર છે એ બધું અહીંયા છે. તો એટલે હું રાગ દરબારી માટે પણ એમ કહીશ કે એમાં એ એક રીતે મહાભારત જેવી છે, કે જે બહાર છે એ બધું જ એમાં છે, અને એ જમાનામાં જે અહીંયા નહોતું એ બીજે ક્યાંય નહોતું. બીજી વાત એ છે એની સરખામણી કે ગરમ હવા કરીને એક બહુ સુંદર ફિલ્મ હતી MS સથ્યુની. ભાગલા પછી ભારતમાં રહી ગયેલા મુસ્લિમોની જે પીડા છે એની વાત હતી. એ તો ખેર બહુ સુંદર વિષય વસ્તુ, પણ એ ફિલ્મની એક કમાલ એવી હતી કે જ્યારે પહેલી વાર મેં ફિલ્મ જોઈ ત્યારે મને લાગ્યું કે આ ફિલ્મમાં એક પણ ફ્રેમ વધારાની નથી. આ બહુ અઘરું હોય છે. તમે રાગ દરબારી વાંચો એટલે તમને સમજાય કે એમાંથી તમે ક્રૂરમાં ક્રૂર રીતે એડિટિંગ કરવા બેસો ને તો તમને કશું મળે જ નહીં. તમને એમ થાય કે આમાં કશું વધારાનું જ નથી. જે છે એ બધું જ એટલું અર્થપૂર્ણ રીતે મુકાયેલું છે. નાનામાં નાનો ટ્રેક, નાનામાં નાની વસ્તુ, નાનામાં નાનું પાત્ર, એ બધું જ મહત્વનું છે. અહીંયા એની સરખામણી આવે છે શોલે સાથે. શોલે તમે જુઓ તો શોલેમાં પેલા ઠાકુરનો આસિસ્ટન્ટ નોકર, અથવા તો જેના ભાગે એક ડાયલોગ આવ્યો છે આખી ફિલ્મમાં ને તો એ પાત્ર અમર થઈ ગયું, એ સાંભા, અથવા તો શોલેનું કોઈ પણ પાત્ર નાનું નથી. એ દરેક પાત્રની એક આઈડેન્ટિટી છે, અને દરેક પાત્રની તમારા મન પર, મારા મન પર એક છાપ પડે છે. રાગ દરબારી પણ એવી છે કે એના દરેક પાત્રો, નાનામાં નાનું પાત્ર તમારી સાથે એવું સંધાઈ જાય છે કે તમે જ્યારે રાગ દરબારી યાદ કરો ત્યારે એમાં મુખ્ય પાત્રો જ યાદ આવે એવું નથી બનતું, આવા પણ પાત્રો યાદ આવે છે. અને છેલ્લી એક સરખામણી, કારણ કે મેં કહ્યું કે શિવપાલગંજ એક કાલ્પનિક ગામ છે, તો ભારતના સાહિત્યમાં મેં બહુ તો વાંચ્યું નથી, પણ હું થોડું જે સમજો છું એમાં
બે કાલ્પનિક ગામો બહુ પ્રખ્યાત છે. એક કાલ્પનિક ગામ છે તે આર.કે. નારાયણનું માલગુડી, જેના પરથી માલગુડી ડેઝ સિરિયલ તમારામાંથી ઘણાએ કદાચ જોઈ હશે અથવા પુસ્તક પણ નારાયણ સાહેબનું વાંચ્યું હશે. તો આર.કે. નારાયણનું માલગુડી છે એ એક એવા ભારતનું પ્રતીક છે કે જેમાં બધા શેડ ધરાવતા પાત્રો છે, પણ એકંદરે બધા નિર્દોષ છે, એકંદરે સરળ છે. આમ કોઈ આમ નાના મોટા પાયે દુષ્ટતા કરી લે પણ કોઈ સળંગ ખલ પાત્ર નથી. એટલે કે એક એવું ભારતીય ગામ છે કે જેમાં બધું આમ મજા છે, એકંદરે બધું સારું છે, નાનું છે, ખટપટો ચાલે છે, પણ આમ છે જલસો. અને બીજું આવું કાલ્પનિક ગામ છે શિવપાલગંજ. હા, શિવપાલગંજમાં કશું જ સારું નથી. અને અત્યારે પોઝિટિવ થિંકિંગનું આખું જે પેકિંગનું વેચાણ ચાલે છે જથ્થાબંધ, તો એમાં તો આ કશું સારું નથી એ વાતથી લોકોને વાંધો પડી શકે, પણ ભાઈ એ વાસ્તવિકતા છે. એટલે જ્યારે કશું સારું નથી એટલે એમ નહીં કે ભાઈ બધું ખરાબ થઈ ગયું ને એવું થયું, પણ તમે આઝાદીના 21 વર્ષ પછી શ્રીલાલ શુક્લ ભારતના ગામનું એવું ચિત્ર લઈને આવે છે કે જે તમને ઉખાડી નાખે એટલે અનસેટલ કરી નાખે. આપણું એવું હોય છે કે આપણે દરેક વસ્તુ બાબતે આપણી એક માન્યતા હોય છે ને એ માન્યતાની જમીન પર આપણે ઉભેલા હોઈએ છીએ, અને એ માન્યતાના પાયામાં ઘા કરે એવું કશું આવે ત્યારે આપણે અનસેટલ થઈ જઈએ છીએ. આપણું પહેલું રિએક્શન એ વસ્તુને નકારી કાઢવાનું હોય છે. પણ જો આપણે થોડા સ્વસ્થ હોઈએ તો પગ નીચેની જમીન ખસવા દઈને પણ એ નવી વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ છીએ. રાગ દરબારી એવી વાસ્તવિકતા લઈને આવ્યું છે કે જેમાં ભારતનું ગામડું એ ના તો જેમાં હીરો ને હિરોઈન સીમમાં ખેતરમાં પાક લણતા ગીતો ગાતા હોય એવું છે, ના તો એમાં ગામડું સારું અને શહેર ખરાબ એવી એક આખી જે ભારતીય સિનેમાની પરિપાટી પડી એવું છે, ના તો પ્રેમચંદજીમાં જેવું આવે કે ભાઈ ગામડાનો માણસ, ગરીબ માણસ, બિચારો શોષિત, પીડિત, ચીર, એ બધું સાચું છે, પણ એ ચિત્ર સંપૂર્ણ નથી. એ વાત છેક 1968માં શ્રીલાલ શુક્લ લઈને આવે છે અને આપણને સમજાય છે કે આ માણસ શું વાત કરી ગયો. છેક 1968માં આ કહેવું આજે પણ ઘણા લોકોના મનમાં ગામડા વિશે રોમેન્ટિક ખ્યાલો છે કે ગામડું તો આમ, ગામડું તો તેમ, આમ કે ગામડા જેવી મજા નહીં શહેરમાં. અને 1968માં એટલે શ્રીલાલ શુક્લ એક ઠેકાણે રાગ દરબારીમાં લખે છે, એમાં વચ્ચે પાત્રો બોલે ઉપરાંત વચ્ચે નેરેશન બહુ છે, અને નેરેશનની ગજબ મજા છે. બધાની મજા છે પણ નેરેશનની ગજબ મજા છે. અને આમ વન લાઇનર તો શું કહીએ, એમ કે જમીન એ ખેડૂતનો મુખ્ય પ્રશ્ન હોય. આપણને બધી આ નવલકથાઓ અને મધર ઇન્ડિયા જેવી ફિલ્મો જોઈને ખબર છે કે કિસાન માટે જમીન એ સર્વસ્વ છે. श्रीलाल शुक्ल ये बात केवी रीते मूके છે कि किसान को जमीन से बहुत प्यार होता है, खास करके औरों की जमीन से. હવે આ વાત તમે ગામનું જે પોલિટિક્સ અને ગામમાં જે હુંસાતુસી અને જમીનો માટે જે તકરારો હોય છે એ તમે જુઓ. શ્રીલાલ શુક્લ તો ભાઈ ભણેલા ગણેલા સિવિલ સર્વિસના ઓફિસર હતા. એમને આ બધું સમજ એટલા માટે પડી કે ઉત્તર પ્રદેશ સરકારમાં નોકરી કરતા કરતા એમને ગામડામાં જવાનું થયું, અને ગામડામાં જે જોવા મળ્યું એ એમણે પેલા રંગીન ચશ્મા ઉતારીને જોયું. એ જોયું, ઝીલ્યું અને પછી ખતરનાક રીતે એમણે રાગ દરબારી દ્વારા આપ્યું. એટલે આખો જે પરિવેશ છે નવલકથાનો એ ગ્રામ્ય ઉત્તર પ્રદેશ. એટલે અને ગ્રામ્ય ઉત્તર પ્રદેશ એવો છે કે જેમાં ભાષાની બાદબાકી સરવાળા કરો તો કોઈ પણ ઠેકાણાનો ભારતનો ગ્રામ્ય પરિવેશ હોઈ શકે. બીજું છે ગામ શિવપાલગંજ. એટલે આ એક આખો સેટઅપ જે નવલકથાનો છે તે આ છે. પણ આ એક એવી વિચિત્ર સ્ટોરી છે નવલકથા. હવે નવલકથા શબ્દ તમે સાંભળો એટલે તમારા મનમાં 3 શબ્દો આવે: હીરો, હિરોઈન અને વિલન. હવે આ ચોપડીમાં કોઈ હીરો જ નથી. હીરો એટલે કે જેને નાયક કહીએ આપણે, એક સદગુણો તરફ ઢળતો માણસ, એવો કોઈ નાયક જ નથી. હિરોઈન તો સમ ખાવા પૂરતી એ નથી. આખી નવલકથામાં માંડ 2-4 સ્ત્રી પાત્રો હશે, અને એ પણ બહુ ઓછા. આઈ મીન ફ્રિંજ રોલ છે એમનો, બહુ સાઈડ પરનો.
તો હવે એમાં કઈ ફેમિનિઝમ વચ્ચે લાવવાની જરૂર નથી. એક ગામડાની વ્યવસ્થાની જ્યારે વાત થાય છે ત્યારે એમાં તમને જરાય સ્ત્રી પાત્રની ખોટ મહેસૂસ નથી થતી, કારણ કે એ આખી એવી એક પિતૃસત્તાક વ્યવસ્થા જડબે સલાડ ગોઠવાયેલી છે કે જ્યાં સ્ત્રીનું હોવું ના હોવું કોઈને ફેર જ નથી પડતો. તો એ એક વસ્તુ છે. ત્રીજું, આખી નવલકથામાં એકાદ બે અપવાદને બાદ કરતા શહેર વિશે વાત જ નથી આવતી. એટલે કે જેને આપણે લોકેશન કહીએ, તમને ફિલ્મના એંગલથી કે વેબ સિરીઝના એંગલથી વિચારો કે ભાઈ આને શૂટ કરવું છે, તો લોકેશનો બહુ મર્યાદિત છે, કારણ કે બહાર ક્યાંય જતા જ નથી. નાનું ગામડું છે ને એમાં અમુક બેઝિક જે સંસ્થાઓ આજે પણ હોય એવી સંસ્થાઓ છે, દૂધની ડેરી હોય ને પેલું પંચાયત હોય ને કોલેજ હોય ને એવું બધું. અને ચોથી વસ્તુ જે આમાં નથી એ પોઝિટિવિટી. એટલે જે લોકો પોઝિટિવિટીના પ્રેમી છે એમણે તો છે ને આ નવલકથા વાંચવાની જરૂર જ નથી. પણ પોઝિટિવિટી એટલે કઈ પોઝિટિવિટી? મને તો આ નવલકથા પોઝિટિવિટીના ભંડાર જેવી એટલા માટે લાગે છે કારણ કે હું પોઝિટિવિટીની વ્યાખ્યાને વાસ્તવિકતાથી અલગ કરીને નથી જોઈ શકતો. વાસ્તવિકતાને તમે એના યથાર્થ સ્વરૂપે સમજો તો જ એમાંથી એની જોડે પનારો પાડવાની સમજ, શક્તિ, સજ્જતા એ બધું ધીમે ધીમે ઘડાય. તો વાસ્તવિકતા સાથે પનારો પાડવો હોય તો તમે કોઈ પણ પોઝિટિવિટી વાળા ગુરુના પડીકા બાંધો, એને બદલે આ નવલકથાના 10 પાના વાંચો તો તમને થાય કે આટલી બ્રિલિયન્ટ વાત એ આજે 2021માં પણ કેટલી બધી હદે લાગુ પડે છે. અને ખાસ તો ભારતના નાગરિકની, અત્યારે એવું કહેતા જરાક આમ સંકોચ પણ થાય, પણ એક બહુ બ્રોડ જનરલાઇઝેશનની રીતે એમાં અપવાદો છે એમ માનીને જ, પણ એક જનરલાઇઝેશન તો છે કે ભારતનો નાગરિક મૂળભૂત રીતે અપ્રામાણિક છે. આવું રાગ દરબારીમાં ક્યાંય લખાયેલું નથી. પણ મેં કહ્યું એમ આ નવલકથામાં કોઈ હીરો નથી. એનું કારણ આ છે કે દરેક માણસ છે, અને ભાઈ આપણે અરીસો જોઈએ અને આસપાસ જોઈએ તો આપણને સમજાય કે આ વાત જનરલાઇઝેશનની રીતે અપવાદો સાથે સાચી તો છે જ, કે એક બેસિક અપ્રામાણિકતા. હવે આ તો ભાઈ એ જમાનો છે कि हम इस देश के वासी है, होठों पे सच्चाई रहती है वगैरह वगैरह, એવું આખું ચાલતું હોય ને સોના ઉગલે ને હીરે મોતી ઉગલે ને પૂર્વ પશ્ચિમ ને પૂર્વ તો અધ્યાત્મ ને પશ્ચિમ તો ફ્રોડ, આ બધું ચાલતું હોય અને એમાં એક રાગ દરબારી આવે છે અને આજે 2021માં પણ એ તમારા અંતરાત્માને ઝકઝોરી શકે છે. પહેલા હસાવે છે અને માર ખાઈને હસવું આવે એવી આ વાત છે કે એ આપણને એટલા બધા ચોંટિયા કરે છે. અને કારણ કે આપણે પોઝિટિવ છીએ, કારણ કે આપણને વાસ્તવિકતા સ્વીકારવી છે, એટલે આપણને બધા જ ચોંટિયા અડે છે, ખડખડાટ હસાવે છે અને પછી વિચારતા કરી મૂકે છે. અને કોઈ પણ કૃતિ નહીં, કોઈ પણ લખાણ નહીં અથવા કોઈ પણ કૃતિ નહીં, સૌથી મોટી સફળતા મારા હિસાબે વાચક તરીકે હું એ ગણું છું કે વિચારતા કરી મૂકે. તમને તમારો જે ચાલુ ટ્રેક, ચીલો આપણે જેને કહીએ છીએ, એ ચીલેથી બહાર લઈ જાય અને કે એક મિનિટ, જો આ વાસ્તવિકતા છે, તે આ વિશે વિચાર્યું હતું. અને વિચારવું એક વાત છે, ઓરિજિનલ ચિંતન, ઓરિજિનલ વિચાર કરીને ટોલ્સ્ટોય ત્યારે કરીશું શું લખે? શ્રીલાલ શુક્લ રાગ દરબારી લખે, જેમાં સળંગ પહેલેથી છેલ્લે સુધી વ્યંગની ધારા અવિરત અને આમ સડસડાટ હિમાલયમાંથી નીકળતી ગંગાના પ્રવાહ જેવી વહેતી હોય. તમે એમાં બસ ભીજાયા જ કરો અને પછી તમે વચ્ચે વચ્ચે વિચારતા થાઓ કે આપણને ક્યાં લઈ જાય છે. ગામ છે શિવપાલગંજ, દરેક ગામમાં તમે જોયું હશે કે એમાં એક મુખ્ય ધરીરૂપ પાત્ર હોય, જે ગામની બધી જ સંસ્થાઓ જોડે સંકળાયેલું હોય અને બધી જ સંસ્થાઓમાં એનો હોલ્ડ હોય. આજની તારીખમાં પણ તમને આવી જગાઓ મળશે. તો એમાં એક એવું પાત્ર છે વૈદ્ય મહારાજ. વૈદ્ય મહારાજ છે આજે જે બાબા રામદેવ છે, વૈદ્ય મહારાજ એમના જમાનાના રામદેવ છે. એટલે પેલું આયુર્વેદ કરે છે, કોલેજની મેનેજિંગ કમિટીના ચેરમેન છે, પંચાયતમાં બી સર્વે સર્વા છે, આખા ગામના સર્વે સર્વા છે.
અને એમનું ગામમાં એમની ઈચ્છા વગર પાંદડું પણ ફરકી શકતું નથી. એમના વિરોધીઓ નથી એવું નથી, એમના વિરોધીઓ પણ છે, પણ એમના વિરોધીઓ બાપડા હંમેશા પીડિત, શોષિત અને બહુ હાથપગ મારે છે, પણ એમનું કશું ઉપજતું નથી. આ વૈદ મહારાજના 2 છોકરા છે. 2 છોકરાઓ જુદી સંસ્કૃતિ, જુદી પેઢી, જુદી પરંપરાના પ્રતીક છે. મોટો છોકરો છે બદ્રી પહેલવાન. એ અખાડામાં આખો વખત કસરત કર્યા કરે ને એના ચેલાઓ તૈયાર કર્યા કરે અને બસ એની જિંદગી એટલે કસરત. અને આપણે પોલિટિકલી કરેક્ટ ના કહેવાય, પણ આમ વાતચીતમાં આપણે કહી શકીએ કે પેલો જાડી બુદ્ધિનો, લઠ્ઠ બુદ્ધિનો માણસ હોય એટલે એને મારીને એ બધા સિવાય કે બહુ જાજુ સૂઝે નહીં એમ. નાનો છોકરો છે વૈદ મહારાજનો, એ રૂપન બાબુ. એ મોડર્ન જનરેશન છે. મોડર્ન જનરેશન 1968માં કેવી હોય ગામડામાં, તો આમાં લખે છે કે આ રૂપન બાબુ શું, એટલે મોટો ભાઈ છે એના વિશે આમ ડિસમિસિવલી કે આ શું એમ કે ચાય બિસ્કુટ ખાધા કરે. ચા બિસ્કિટ એ એક એવો અપમાનજનક તુચ્છ નાસ્તો છે 1968ના ગામડામાં કે આ તો બધું વેસ્ટર્ન, ચા બિસ્કિટ ખાધા કરે, આમનાથી શું થવાનું જીવનમાં એમ. એ રૂપન બાબુ છે સ્ટાઇલિશ છે, ગામડાના હિસાબે સ્ટાઇલિશ છે. અને રાગ દરબારીમાં જે કેરેક્ટરો ઇન્ટ્રોડ્યુસ કરે છે એ રીત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. રૂપન બાબુની વાત આવે, એ કેવા આમ ધોતિયાનો છેડો આમ ખભે નાખીને પાન ચાવતા અને મોઢામાંથી સહેજ પાનનું પેલું લાલ નીકળતું હોય અને આખો એક પાટિયા પાડેલા વાળ અને એક રસિક દેખાવા માંગતો, આમ પેલો એકદમ આધુનિક દેખાવા માંગતો યુવાન હોય એવું એનું પાત્ર છે. અને પછી એ કોલેજના સ્ટુડન્ટ યુનિયનના લીડર છે. ભાઈ રૂપન બાબુ વારંવાર નાપાસ થયા છે કોલેજમાં. શ્રીલાલ શુક્લા એ વાત કેવી રીતે મૂકે કે रूपन बाबू को अपनी पढ़ाई से बहुत प्यार था, विशेषकर 10वीं कक्षा में पढ़ने से, इसलिए वो पिछले 5 या 6 साल से 10वीं कक्षा में पढ़ रहे थे. તો આ એક વાત છે કે ભાઈ એક વાત કહેવાની છે રાગ દરબારીમાં રીત છે ને પછી આવે કે રૂપન બાબુ खानदानी नेता હતા એમ, क्योंकि उनके बाप भी वैद महाराज भी नेता है, खानदानी नेता. અને પછી વૈદ મહારાજ વિશે આવે કે વૈદ મહારાજ પંચાયત के चेयरमैन थे, है और रहेंगे. ગામડામાં જે સત્તાના સ્ટ્રક્ચરો હોય છે એ સત્તાના સ્ટ્રક્ચરો એકદમ આવી રીતે વંશપરંપરાગત પ્રકારના, કારણ કે એ તો આપણી ભારતની જ નહીં દક્ષિણ એશિયાની લગભગ પરંપરા છે, બાપ દીકરા વાળી આખી પરંપરા. તો આમાં પણ એ જ છે. એટલે એક બડિંગ લીડર, યુથ લીડર, આજે ફ્રોડ ચાલે પોલિટિક્સમાં, યુવા નેતા 50 વર્ષનો થાય તો યુવા નેતા જ હોય, તો રૂપન બાબુ એવા પ્રકારના યુવા નેતા છે. તો આ એક બેસિક સેટઅપ છે, વૈદ મહારાજ, બદ્રી પહેલવાન અને રૂપન બાબુ. હવે જેને પેલા સિનેમા વાળા કે નવલકથા વાળા પ્રોટેગોનિસ્ટ કહી શકે થોડે ઘણા અંશે, એવું એક પાત્ર આવે છે રંગનાથ. હવે આ રંગનાથ છે એ શહેરી માણસ છે. શહેરમાં કોલેજ ભણીને રિસર્ચ કરવા માટે તબિયત ઠીક નથી રહેતી તો કે છે કે આ મામા ગામડે વૈદ છે તો રિસર્ચનું કામ તો ઘેર બેસીને થઈ શકે, તો મામાને ત્યાં જઈએ, રિસર્ચ કરીએ, જરા તબિયત બનાવીએ. એટલે શિવપાલગંજને શહેરી દ્રષ્ટિએ, શહેરી પરિપાટીમાં, શહેરી પરિભાષામાં જોનાર રંગનાથ આખી વસ્તુમાં દાખલ થાય છે. એટલે નવલકથાની શરૂઆત એવી રીતે થાય છે કે રંગનાથ શહેર છોડી અને ગામડે જવા નીકળે છે. તમે આમ એવું કલ્પી શકો લગભગ કે એક બહારનો માણસ આવે છે અને ભારતમાં દાખલ થાય છે, અને જેની એને મોમેન્ટ્સ ઓફ રિયલાઇઝેશન કહેવાય, આમ સાક્ષાત્કાર ને આત્મજ્ઞાન ને એ બધું, એ જવા માટે ટ્રકમાં બેસે છે ત્યાંથી નહીં, ટ્રકને જુએ છે ત્યાંથી. એને એ આત્મ સાક્ષાત્કાર ને બધું, સાચા ભારતનું દર્શન એને થવા માંડે છે. હું ખાલી એક એનો ઓપનિંગ પેરેગ્રાફ નવલકથાનો મેં તમને કહ્યું કે એક બહારનો માણસ આવે છે અને જાણે કે ભારત કેવી રીતે ચાલે છે એને ઓળખવાનું શરૂ કરે છે. એ વાત પહેલા જ ફકરામાં શ્રીલાલ કેવી રીતે મૂકે છે. शहर का किनारा उसे छोड़ते ही
भारतीय देहात का महासागर शुरू हो जाता है। देहात का महासागर। वहीं एक ट्रक खड़ा था, उसे देखते ही यकीन हो जाता था उसका जन्म केवल सड़कों के साथ अत्याचार करने के लिए हुआ है। जैसे कि सत्य के होते हैं, અહીંયાથી ત્રીજી જ લીટીથી શ્રીલાલ શુક્લનું બેટિંग ચાલુ થઈ જાય છે। जैसे कि सत्य के होते हैं, इस ट्रक के भी कई पहलू थे। पुलिस वाले उसे एक ओर से देखकर कह सकते थे कि यह सड़क के बीच खड़ा है, दूसरी ओर से देखकर ड्राइवर कह सकता था कि यह सड़क के किनारे पर है। चालू फैशन के हिसाब से ड्राइवर ने ट्रक का दाहिना दरवाजा खोलकर ड्रेनेज की तरफ फैला दिया था। इससे ट्रक की खूबसूरती बढ़ गई थी, साथ ही यह खतरा भी मिट गया था कि उसके वहां होते हुए कोई दूसरी सवारी भी सड़क के ऊपर से निकल सकती है। तो पहली बार वांचो तो आ वाक्य कदाच તમારે સીધે સીધા જતા રહે, પણ એ ધીમે ધીમે તમને ખબર પડે કે આ માણસ આખી વસ્તુને ક્યાંથી ઉપાડે છે કે जैसे कि सत्य के होते हैं इस ट्रक के भी कई पहलू थे। એક છે ને આપણે તો બહુ ફેશન છે બોલવામાં અને થોડું ઘણું લખવામાં કે હાસ્ય વ્યંગ વાળા છે ને એ ફિલોસોફીના વઘાર બહુ કરે અને એમને એવી બહુ ટેવ હોય કે અમે બધા તો છે ને બેસિકલી ફિલોસોફર, પણ આ તો તમને ફિલોસોફીમાં સમજ ના પડે એટલે અમે તમને હસાવતા હસાવતા કહીએ, એવું ના હોય, બરાબર છે? એવું કોઈ એવા ફિલોસોફી વાળો મામલો ના હોય। શ્રીલાલ શુક્લે જે વાત કહી છે તે એવી રીતે ચોટદાર રીતે કહી છે કે એમણે ફિલોસોફી વઘારવાની જરૂર નથી પડી, એમણે ફિલોસોફી વાળી વાતને એવી રીતે ગૂંથી લીધી છે કે તમને એનો ભાર ના લાગે, તમે એને પી જાઓ અને પછી અંદર જઈને ફૂટે કે યાર આ શું થઈ ગયું। બીજો એક પાત્ર છે પ્રિન્સિપાલ, ગામની કોલેજના પ્રિન્સિપાલ છે, એક સદા ઇનસિક્યોર ભારતીય માણસનું એ પ્રતીક છે। નાનામાં નાના ભારતની ઓફિસોમાં નાનામાં નાના માણસથી મોટામાં મોટા હોદ્દેદાર સુધી આ ઇનસિક્યોરિટી વ્યાપેલી હોય છે અને એ તમે પ્રિન્સિપાલના પાત્રમાં જોઈ શકો કે એ માણસ હોશિયાર છે, એને બધી સમજ પડે છે, પણ એને ખબર છે કે આપણે નોકરી ટકાવી હશે તો વૈદ મહારાજની ચમચાગીરી કરવાની છે, તો એ બિલકુલ શાંતિ, બિલકુલ ખુદદારીથી જો કહી શકું તો એ ચમચાગીરી કરે જાય છે। અને એકવાર રંગનાથ જે શહેરથી આવ્યો છે એની જોડે કઈ વાતમાંથી વાત નીકળે છે એટલે પ્રિન્સિપલ એને કંઈક પાબ્લો પિકાસોનું નામ કહે છે। પાનના ગલ્લે કઈ પેઇન્ટિંગ પડ્યું છે ને રંગનાથ કે કેવું વાહિયાત પેઇન્ટિંગ છે, તો પ્રિન્સિપાલ કહે છે ભાઈ પાનના ગલ્લા વાળો પાબ્લો પિકાસોનું પેઇન્ટિંગ થોડું લટકાવશે। તો રંગનાથ ચકિત થઈ જાય છે કે સાહેબ તમને પાબ્લો પિકાસોનું નામ ખબર છે? ભાઈ સાહેબ એને કહે છે તને એવું લાગતું હશે હું કેટલો બધો ડફોડ છું, પણ તને ખબર નથી કે આ અહીંયા જીવવું હોય સુખેથી તો આવા ડફોડ બનીને જીવવું પડે। તો આ જે વસ્તુ આવી જે વાતો છે એ એટલી બધી સારી રીતે આજ આવા જે પાત્રો નિમિત્તે અને પ્રસંગો નિમિત્તે જે વાતો મૂકી છે એ એટલી બધી વિચાર પ્રેરક છે। આ કોઈનો માઇક્રોફોન વચ્ચે ચાલુ છે? હા, સ્નેહાના યસ યસ થઈ ગયું છે। હા, એટલે એ પ્રિન્સિપાલ છે। હવે કોલેજ છે, કોલેજમાં જૂથબંધી છે, પ્રિન્સિપાલ વૈદ મહારાજના માણસ છે અને બીજી બાજુ સામેનો જૂથ છે જે બિચારું કાયમ બિચારું બાપડું છે અને હંમેશા ફરિયાદીના મૂડમાં હોય પણ એથી વધારે બિચારા કંઈ કરી શકતા નથી। બીજો એક પાત્ર છે શનિચર, બહુ ઇન્ટરેસ્ટિંગ પાત્ર છે। એ આખી નવલકથામાં એ અંડરવિયરમાં જ હોય અને વૈદ મહારાજને ત્યાં બેઠકમાં ભાંગ લસોટવાનું એનું કામ, અને ભાંગ લસોટતા વૈદ મહારાજની બેઠક પર બેસતા બેસતા એક તબક્કે વૈદ મહારાજ છે એ અમુક રીતે બાલ ઠાકરે વાળું જે મોડેલ છે ભારતના રાજકારણમાં એવા છે કે જે પોતે સીધા સત્તામાં ન હોય, એ સત્તાનો રિમોટ કંટ્રોલ હોય। એટલે એકવાર એ આ ભાંગ લસોટનારાને શનિચરને, જેને કોઈ સરખા નામથી બોલાવતું બી નથી, એનું સાચું નામ મંગલદાસ છે એવું તો નવલકથામાં ક્યાંક આવે ત્યારે આપણને ખબર પડે, એ શનિચરને પંચાયતની ચૂંટણીમાં વૈદ મહારાજ ઉભો રાખે છે અને જીતાડી દે છે અને એને સરપંચ બનાવી દે છે। અને પછી એ આખો જે માહોલ ઉભો કર્યો છે કે ભાઈ ચૂંટણીઓ કેવી રીતે જીતાય, ચૂંટણીઓ વખતે ઉમેદવારો
કેવી રીતે આશાઓ આપતા હોય કે બસ એકવાર મને જીતાડી દો, આમ કરી દઈશું, તેમ કરી દઈશું, ધડાધડ વિકાસની ગાડી ચાલવા લાગશે. તમને એમ થાય કે આપણે ક્યારની વાત વાંચીએ છીએ, અત્યારની વાત વાંચીએ છીએ. એટલું બધું રેલેવન્સ એમાં છે. બીજું એક પાત્ર છે લંગડ. હવે આમ તો જરાક ઇન્સલ્ટિંગ લાગે, આપણા સાહેબ તો જે એમના માટે વિકલાંગને બદલે બી બીજા દિવ્ય અંગને એવું બધું લઈ આવ્યા છે. એ લંગડના પાત્ર સામે ઘણા લોકોને બહુ વાંધો પડતો કે આવું એમ કે નહીં લખાય. શ્રીલાલ શુક્લાએ એ પાત્રનું એટલું અદ્ભુત નિરૂપણ કર્યું છે કે એને જયારે લંગડ, તમે ગામની વાત કરો છો ભાઈ, ગામમાં 1968ના ગામમાં લંગડને લંગડ જ કે, અને એ માણસની લડાઈ એ નવલકથામાં એક બહુ જ અદ્ભુત પેરેલલ ટ્રેક પૂરો પાડે છે. એને કચેરીમાંથી એક સર્ટિફિકેટ લેવાનું છે અને કચેરીવાળાને એ સર્ટિફિકેટ આપવાનું છે. સામાન્ય રીતે લડાઈ કેવી હોય કે એક જણને લેવાનું છે અને બીજાને આપવું નથી. લાંચ આપવામાં કંઈક માથાકૂટ થાય છે તો બે જણા અડી જાય છે, પેલાને ઓછા રૂપિયા પડે છે. લંગડ કે હવે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું લાંચ આપ્યા વગર તારી જોડેથી સર્ટિફિકેટ લઈશ. અને પેલો કારકુન કે છે કે હું બી પ્રતિજ્ઞા લઉં છું કે હું એક પણ રૂપિયો લીધા વગર તને સર્ટિફિકેટ આપીશ. હવે આવું તો વિચિત્ર ના કહેવાય, આમાં સંઘર્ષ ક્યાં રહ્યો? આમાં સંઘર્ષ ભારતની બાબુશાહીનો છે કે લંગડ દરેક વખતે કશુંક લઈને જાય એટલે પેલો ક્લાર્ક છે દરેક વખતે એમાંથી કંઈક ભૂલ કાઢે, દરેક વખતે એમાંથી કંઈક ભૂલ કાઢે. આપણા બધાનો અનુભવ છે આવા કામોમાં. 10 વસ્તુ લઈને જઈએ એટલે કે 11મી નથી લાવે, 11મી લાવો. આવી રીતે પેલો કે હું તને આપીશ ખરો સર્ટિફિકેટ તારે જે જોઈએ છે, પણ કાયદેથી આપીશ. અને કાયદો એટલે ભારતમાં કાયદો આપણા માટે હોતો નથી મોટે ભાગે. એટલે એ વસ્તુ પણ 1968માં હું તમને કહું છું કે આ જ નવલકથાની આ બધી વસ્તુઓના અર્થઘટનો 2021માં મૂકીએ તો કદાચ આવી રીતે બહાર વાત ન પણ થઈ શકે, સિડિશન થઈ જાય એવું બી બને. અને એ વસ્તુઓ 1968માં એ શ્રીલાલ શુક્લાએ મૂકી આપી છે. એક સ્ત્રી પાત્ર છે, બહુ જ માઇનર સ્ત્રી પાત્ર, બેલા, જે આખા ગામના જુવાનોનો તમે કહી શકો કે લવ ઇન્ટરેસ્ટ છે. એટલે બધા ભાઈઓ, એટલે વૈદ મહારાજના 2 છોકરાઓને બી લાગે છે કે આમાં આપણું કંઈક થાય એમ છે. અને રંગનાથને બી એકાદ એવો બહુ જ નાનકડો રોમેન્ટિક અનુભવ થાય છે. પણ એ આખી વસ્તુમાં એટલું સાઈડમાં છે. પણ છોકરાઓ, પુરુષો જે રીતે સ્ત્રીઓ વિશે વિચારે છે એના વિશે બહુ સુંદર રીતે એમાં વાત મુકાયેલી છે. એક બહુ જ અદ્ભુત પાત્ર છે એ પંડિત રાધેલાલનું છે. પંડિત રાધેલાલ એવું ચરિત્ર છે કે એને તમે કોઈ પણ કેસમાં કોર્ટમાં સાક્ષી તરીકે લઈ જાઓ તો એ સાક્ષી આપે પૈસા લઈને, અને એવી જડબે સલાખ સાક્ષી આપે, એ હોય જ નહીં જગ્યા પર હાજર, પણ એવી જડબે સલાખ સાક્ષી આપે કે કોર્ટ વાળાને માનવું પડે, કારણ કે કોર્ટ છેવટે પુરાવા પર ચાલે છે. એટલે કાયદાનું સબવર્ઝન, કાયદો ઠેકાડીને, કાયદાની સાઈડ કાપીને કેવી રીતે ન્યાયની કસુવાવડ થઈ શકે અને એમાં રાધેલાલ જેવા માણસો છે એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એ આખી વસ્તુમાં, અને કેવી રીતે એમનો આખો રોજગાર જ એ બનતો હોય છે, એ વસ્તુ રાધેલાલનો. અને રાધેલાલના અદાલતમાં ડાયલોગ, અદાલત વિશે શ્રીલાલ શુક્લાએ લખ્યું છે આમાં કે હિન્દુ ફિલોસોફીમાં પુનર્જન્મની જે કલ્પના આવી છે એ આપણી સિવિલ કોર્ટ્સ પરથી આવી હશે એમ લાગે છે. આવું એમણે એક વાક્ય લખ્યું. પછી અમારે 1997માં શ્રીલાલ શુક્લને મળવાનું થયેલું લખનઉ, અમે કંઈક કામથી ગયેલા કાનપુર, અને પછી લખનઉ એમને ઘેર જઈને ખાસ મળવા ગયા, કારણ કે અમારે તો બહુ આરાધ્ય પુસ્તક. ત્યારે એમણે આ વાક્ય યાદ કર્યું ને એમણે કહ્યું કે એમને કોઈ ઉત્તર પ્રદેશની હાઈકોર્ટના જજ મળ્યા કોઈ ફંક્શનમાં, તો કહે છે કે એમણે એવું કહ્યું કે હું તો તમને ક્યાં એક જ વાક્યથી ઓળખું છું કે આ પુનર્જન્મનો સિદ્ધાંત છે એ આપણી સિવિલ કોર્ટમાંથી આવ્યો હશે, કારણ કે કેસો એટલા લાંબા ચાલે કે એક જન્મમાં તો કદી પૂરા થઈ જ ના રહે. તો આ બધા તો મુખ્ય પાત્રો મેં તમને કહ્યા, એ સિવાય બીજા એટલા બધા નાના નાના ફ્રિન્જ પાત્રો છે. પણ હવે મને એમ છે કે 5-7 મિનિટ જે કંઈ બાકી છે તો એમાં બીજું બધું તો બહુ જ કહી શકાય એમ છે, મેં કોઈ માની તો પારાયણ કરવી પડે, પણ એની 2-3 નાની નાની વસ્તુ જેની પરથી એમની વ્યંગની જે ગ્રેવિટી છે, વજન છે અને ધાર છે,
એનો તમને અંદાજ આવે એવી 2-3 વસ્તુ મને એમ છે કે હું તમને વાંચી સંભળાવું, ખાલી એક આસ્વાદ તરીકે, અને એવી વિનંતી સાથે કે તમે પછી આ નવલકથા વાંચો. લોકોના રૂપિયા બરબાદ કરવા અંગે એક અસંતુષ્ટ બધા જે કોલેજના સાહેબો છે, એ કોલેજનો એક ટ્રસ્ટી છે, નરમ ટ્રસ્ટી, એને ત્યાં જાય છે અને કહે છે कि प्रिंसिपल हजारों रुपया मनमाना खर्च करता है, हर साल ऑडिट वाले ऐतराज करते हैं, हर साल वह बुत्ता दे जाता है. ઓડિટ વાળાને કઈ રીતે ફેરવવા એ આ ખેલાડીઓ જાણતા હોય છે. ગયા दिन જે પેલા ટ્રસ્ટી છે નિર્દોષ, એ કહે છે, ગયા दिन ने बहुत निर्दोष ढंग से कहा, આપ ક્યાં ઓડિટ કે ઇન્ચાર્જ છે? એટલે કે ભાઈ ઓડિટ વાળાને પેલો ફેરવે છે, એમાં તારા પપ્પાનું શું જાય છે? मालवीय ने जो पेलो साहेब છે, आवाज ऊंची करके कहा, जी नहीं, बात यह नहीं है, पर हमसे देखा नहीं जाता कि जनता का रुपया इस तरह बर्बाद हो. गया दिन ने तभी उनकी बात काट दी. उसी तरह धीरे से बोले, फिर आप किस तरह से चाहते हैं कि जनता का रुपया बर्बाद किया जाए? बड़ी बड़ी इमारतें बनाकर, सभाएं बुलाकर, दावतें लुटाकर? इस ज्ञान के सामने मालवीय जी झुक गए. गया दिन ने उदारता पूर्वक समझाया, मास्टर साहब, मैं ज्यादा पढ़ा लिखा तो नहीं हूं, पर अच्छे दिनों में कलकत्ता बंबई देख चुका हूं, थोड़ा बहुत मैं भी समझता हूं. जनता के रुपये पर इतना दर्द दिखाना ठीक नहीं, वह तो बर्बाद होना ही है. હવે હું આ વાક્યને સનાતન સત્યની કેટેગરીમાં મૂકવાનું પસંદ કરું. એ તમને હતાશા કે છોડી દેવાની વાત એવી નથી કરતો, પણ તમને એક રિયાલિટી સમજાવે છે કે ભાઈ તને તારું કામ નથી થયું એટલે જનતાના રૂપિયાની બરબાદી દેખાય છે. હમણાં તારું થતું હોત તો તું બી શાંત બેઠો હોત. એટલે જે બળતરા છે જનતાના રૂપિયા બરબાદ થઈ રહ્યા છે એની નથી. આખી નવલકથામાં લગભગ 350 પાનાની નવલકથામાં ગાંધીજીના કેટલાક ઉલ્લેખો આવે છે, મોટે ભાગે સૂત્રોમાં. કારણ કે ભારતના રાજકારણમાં ગાંધીજી એક એવું નામ છે કે જેના પગલે ચાલવાનું નથી હોતું, પણ એ નામને વટાવવું સતત પડે છે. પણ એક ઠેકાણે 3-4-5 ઠેકાણે 3-4 લીટીમાં શ્રીલાલ શુક્લ ગાંધીજીને જે અંજલિ આપે છે, ગાંધીજીને એટલે ગાંધીજી નિમિત્તે આપણા બધા લોકોને, અને તમે યાદ રાખજો 1948 થી 1968 ગાંધીજીના મૃત્યુના માત્ર 20 વર્ષ પછી શ્રીલાલ શુક્લ લખે છે, સંવિધાન ગામનું વર્ણન કરે છે કે ત્યાં ગામમાં જ્યાં દલિતો રહે છે ત્યાં संविधान लागू होने के बाद चमरही और शिवपालगंज के बाकी हिस्से के बीच एक अच्छा काम हुआ था. वहां एक चबूतरा बनवा दिया गया था जिसे गांधी चबूतरा कहते थे. હવે श्रीलाल शुक्ल आवे છે. गांधी जैसा कि कुछ लोगों को आज भी याद होगा, 1968 में गांधी जैसा कि कुछ लोगों को आज भी याद होगा भारतवर्ष में ही पैदा हुए थे और उनके अस्थि कलश के साथ ही उनके सिद्धांतों को संगम में बहा देने के बाद यह तय किया गया था कि गांधी की याद में अब सिर्फ पक्की इमारतें बनाई जाएंगी और इसी हल्ले में शिवपालगंज में यह चबूतरा बन गया था. गांधी जैसा कि आज भी कई लोगों को याद होगा 1968 में ગાંધીજીના અવસરના 20 વર્ષ પછી એ આ વાત કરે છે. તો એક જે એમની કહેવાની રીત છે મેં તમને કહ્યું કે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને એક છેલ્લો અવતરણ થોડુંક લાંબુ છે, એ વાંચી અને પછી મારી વાત આજના પૂરતી પૂરું કરું, કારણ કે આ તો હરિકથા અનંત જેવું છે. પણ મેં તમને આગળ જે ફિલોસોફીની વાત કરી, આપણે જ્યોતિન્દ્રમાં બી ઘણીવાર આવે કે અવળ તર્ક આપણે જેને સાહિત્યમાં કહેવામાં આવે છે, તે એક આખી વાતને લોજિકલ, એનું લોજિક ખેંચીને એવી હાસ્યાસ્પદ બનાવી દે અને આમ પછી લોજિકલ લાગે. લખે છે હિન્દીમાં શબ્દ છે ગુટબંધી, એટલે કે આપણે જે જૂથ પડી જાય ને, ક્યાંય બી જૂથ પડી જાય, 2 જૂથો પડી જ જાય હંમેશા, કંઈ પણ હોય. તો લખે છે वेदांत हमारी परंपरा है और चूंकि गुटबंदी का अर्थ वेदांत से खींचा जा सकता है, इसीलिए गुटबंदी भी हमारी परंपरा है और दोनों हमारी सांस्कृतिक परंपराएं हैं. आजादी मिलने के बाद हमने अपनी बहुत सी सांस्कृतिक परंपराओं को फिर से खोद कर निकाला है. वो एक આખું ચાલતું હોય તभी हम પછી કેવી રીતે આપણે આઝાદી મળ્યા પછી આપણે આધુનિકતા
અને સાંસ્કૃતિક પરંપરાઓનો કેવો વિચિત્ર સંગમ કર્યો છે એનું એક લિસ્ટ એમણે આપ્યું છે. तभी हम हवाई जहाज से यूरोप जाते हैं पर यात्रा का प्रोग्राम ज्योतिषी से बनवाते हैं. फॉरेन एक्सचेंज और इनकम टैक्स की दिक्कतें दूर करने के लिए बाबाओं का आशीर्वाद लेते हैं. स्कॉच विस्की पीकर भगंदर पालते हैं और इलाज के लिए योगाश्रमों में जाकर सांस फुलाते हैं, पेट सिकुड़ते हैं. उसी तरह विलायती तालीम में पाया हुआ जनतंत्र स्वीकार करते हैं और उसको चलाने के लिए अपनी परंपरागत गुटबंदी का सहारा लेते हैं. हमारे इतिहास में चाहे युद्ध काल रहा हो या शांति काल, राजमहलों से लेकर खलिहानों तक गुटबंदी द्वारा मैं को तू और तू को मैं बनाने की शानदार परंपरा रही है. अंग्रेजी राज में अंग्रेजों को बाहर भगाने के झंझट में कुछ दिनों के लिए हम उसे भूल गए थे. आजादी मिलने के बाद अपनी और परंपराओं के साथ इसको भी हमने बढ़ावा दिया है. अब हम गुटबंदी को तू मैं लात जूता साहित्य और कला आदि सभी पद्धतियों से आगे बढ़ा रहे हैं. यह हमारी सांस्कृतिक आस्था है. यह वेदांत को जन्म देने वाले देश की उपलब्धि है. यही संक्षेप में गुटबंदी का दर्शन, इतिहास और भूगोल है. तो આવી એક આજે તો મેં ખાલી છાંટણા નાખ્યા, પણ હું આશા રાખું છું કે મેં જે કઈ વાત કરી એના પરથી થોડા લોકોને પણ મૂળ કૃતિ રાગ દરબારી જે છે એ તરફ જવાની પ્રેરણા મળે. એને અકાદમીનો અવોર્ડ મળેલો, એટલે લગભગ 25-26 ભારતીય ભાષાઓમાં એનો અનુવાદ પણ થયો છે. ગુજરાતીમાં પણ એનો અનુવાદ થયો છે, હરીન્દ્રભાઈ દવેએ કરેલો છે. પણ મારી બહુ જ આગ્રહપૂર્વકની વિનંતી છે કે જે લોકો હિન્દી વાંચી શકતા હોય તેમણે મૂળ હિન્દી જ વાંચવી નવલકથા, કારણ કે એનો જે પંચ છે એ બીજી કોઈ ભાષામાં આણવો શક્ય નથી. ને આપણે મૂળ વાંચી શકતા હોય તો મૂળ શા માટે ન વાંચવી. તો આજે એક બહુ જ ગમતી કૃતિ વિશે આટલી વાત કરવા મળી, એનો આનંદ અને આભાર. મને તો ખરેખર એવું લાગ્યું કે હજી હમણાં તો વાત શરૂ થઈ છે. એ રાગ દરબારીની મજા છે, એની ખૂબી છે અને તમારી શૈલીની ખૂબી છે. પણ હું અત્યારે એકચ્યુઅલી જ્યારે બધા છે એટલે બધાની સાક્ષી આ વાત એટલા માટે પૂછું છું, જે હું પૂછવાનો વિચાર એ મારી અંદર આવી ગયો. અને તમે જે એક ઇંગિત કર્યું કે આની તો પારાયણ થઈ શકે એવી છે, તો મારો સીધો આજે તમને આ પ્રસ્તાવ છે કે આપણે આવો જે માહોલ ચાલે છે, એકચ્યુઅલી આ શ્રેણી જે મારી પૂરી થઈ છે એ 1 ફેબ્રુઆરીએ થાય છે. ઉત્તરાયણની રજાઓને એમાં ઘોંઘાટને કારણે રેકોર્ડિંગ સારી રીતે ના થઈ શકે, તો એ બધા દિવસોને બાદ કરતા 1 ફેબ્રુઆરીએ 75 પુસ્તકો પૂરા થાય છે. તો એના પછી પણ હું જે કરવા માંગુ છું એ કંઈક આવા પ્રકારનું છે કે જેમાં સીધી વાતચીત થાય, સંવાદ થાય. તો એમાં આપણે આ કરીએ તો કેવું રહે? એટલે વિચારવું પડે આપણે કે એના ટેકનિકલ આસ્પેક્ટ શું હોય, એમાં કોઈ કોપીરાઇટનો ઇશ્યુ વગેરે આવે કે કેમ, એ બધું જોઈએ. પણ ચોક્કસ વિચારી શકાય એમ છે. રાઈટ. એટલા માટે કારણ કે તો તમે સમય કાઢવાનો વ્યવસ્થા કરી શકો ને હું મારી સજ્જતા વધારવાની કોશિશમાં રહું. અને આ આપણા માટે એક જવાબદારી, એક સંવેદનાત્મક જવાબદારી બની જાય. અત્યારે મહેન્દ્રભાઈ આપણી સાથે છે અને એમના વિદ્યાર્થીઓ આજે જોડાયા છે, જે આ કૃતિ અને વક્તા બંનેના કારણે. તો એ બધાને હું વંદન કરું છું અને મહેન્દ્રભાઈને જ વિનંતી કરું છું કે તમે જ પ્લીઝ આવા કશો. થેન્ક યુ લક્ષ્મીબેન. સર વિડિયો ઓન કરી દો ને. ઉભેશભાઈ, તમારો આભાર સૌપ્રથમ તો. મૂળે તો આ એક બૃહદ વર્ગખંડ આપણા માટે બની ગયો છે, એક મોટો વર્ગખંડ બની ગયો છે કે અમારા 11 થી 12 નો વર્ગ પ્રશિષ્ટ કૃતિઓ વિશેનો અમે જે કરવાના હતા તે ભાવનગરના કોઈ ખૂણામાં થવાનો હતો. એને બદલે તળાજા, ઝાંઝમેર, પાલીતાણા, બોટાદના વિદ્યાર્થીઓ નડિયાદ થઈ અને સુરત પહોંચ્યા, અને સુરત થી પછી આ માધ્યમ ક્યાં ક્યાં સુધી એને પહોંચાડે છે. એટલે એક આ માધ્યમની જે એક જમાવટ છે એનો આપણે લાભ લઈ રહ્યા છીએ. અને જે કૃતિઓ વિશે વાતો થઈ રહી છે, બધી કૃતિઓ એક સરસ વાચન યાદી બની શકે. અને શ્રવણમાં તો એ મળવાની જ છે યુટ્યુબ ઉપર, એટલે
એક બહુ જ રસપ્રદ કામ થઈ રહ્યું છે સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે સંસ્થા તરીકે તમારા તરફથી, કે કેટલા બધા લોકોને ચાખીને ટેસ્ટેડ ઓકે એવી કૃતિઓ જે આજે રાગ દરબારીના રૂપમાં ઉર્વિશભાઈ આપણા સુધી પહોંચાડી, એ કૃતિના અક્ષાંશ રેખાંશ અને એનું ગુરુત્વાકર્ષણ અને એની ધાર અને એનું આખું પર્યાવરણ એમણે આપણા સુધી પહોંચાડ્યું. તમે ના કીધું હોત તો હું ઉર્વિશભાઈને કહેવાનો હતો કે આપણે આની કથા કરીએ અને સિરીઝ કરીએ, પણ તમે કહી દીધું છે તો એ ત્યાંથી થાય કે અહીંથી થાય, પણ આવી કૃષ્ણ થાય એ અગત્યનું હોય તો બહુ બધા લોકોના ની ચેતનાનો વિસ્તાર કરવાનું અને બહુ બધા વિદ્યાર્થીઓની ક્ષિતિજો વિસ્તારવાનું જે કામ છે એ આપણે બધા આ સમયમાં સાક્ષી થઈને જોઈ રહ્યા છે, એનો આનંદ છે. અને એ આનંદ હું આજે એક શ્રોતા તરીકે મારા બધા વિદ્યાર્થીઓ વતી વ્યક્ત કરું છું. હાસ્ય વ્યંગના સાહિત્યમાં ઉર્વિશભાઈનું પોતાનું પણ લેખન દ્વારા એક પ્રદાન છે, અને હાસ્યની નવલકથા સિદ્ધ કરવી એ તો પોતે જ એક કસોટી છે. અને શ્રીલાલ શુક્લની આ નવલકથા કઈ રીતે આ બંને કસોટીએ પાર ઉતરી છે એની બહુ જ સરસ વાતો આજે ઉર્વિશભાઈ આપણને કરી, એનો આનંદ વ્યક્ત કરું છું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ મેમ. ઓડિયો બંને અનમ્યુટ જ રાખો. અને ખરેખર હું તો હિન્દી, ઓફકોર્સ હું બેઝિકલી હિન્દીથી છું, રશ્મિ ઝા. તો હું તો આ શ્રીલાલ શુક્લની રાગ દરબારી ઓરિજિનલ જ વાંચીશ. અને એ વાંચવા માટે તમે જે પાનક રસ આપ્યો છે એનાથી જે અમારું આ મૂળ હેતુ જે હતો કે બસ પ્યાસ બળની ચાહીએ. અને આજે નહીં, ભવિષ્યમાં પણ જયારે વિદ્યાર્થીઓ વાંચે કે ભાવકો વાંચે અને અમને બહુ સારા કોમ્પ્લિમેન્ટ્સ મળે છે કે અમારી પાસે 75 પુસ્તકોની યાદી અમારી પાસે આવતી જાય છે, અમારી વિશ્લેષણ વધતી જાય છે કે હવે અમારે કઈ વાંચવી જોઈએ અને શા માટે વાંચવી જોઈએ, એ એના કારણો આ માધ્યમથી એમના સુધી મળે છે. તો ઉરેશભાઈ માટે હવે હું તો શું કહી શકું, કારણ કે વ્યંગ્ય અને આવું વ્યંગ્ય કે જે સભાન હોય અને છતાંય સહજ હોય, જે તમે એને ધાર કાઢીને આપી, મહેન્દ્રભાઈએ કીધું એમ અક્ષાંશ રેખાંશ તમામ રીતે, તો એના માટે થેન્ક યુ સો મચ ઉરેશભાઈ. જીવન ભારતી તરફથી અને વ્યક્તિગત રીતે પણ ડેફિનેટલી હું તમારો સપ્રેમ આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમને પૂછ્યું, તમને કોલ કર્યો ત્યારે એવું તમે કરશો કે નહીં એવું તો પૂછ્યું જ નતું, તમને તારીખ કઈ અનુકૂળ રહેશે એ જ પૂછ્યું હતું. તો આ જે તમે સંસ્થા સાથે ને અમારી સાથે જે પહેલાના આપણે કામો કર્યા એના વચ્ચે જે સહજતાનો સેતુ તમે આપ્યો છે એના માટે થેન્ક્સ અ લોટ. આવતીકાલના મણકાની જાહેરાત કરું છું. આવતીકાલે અદ્ભુત વ્યક્તિ, અલબત્ત ડોક્ટર વિનોદ જોશી અને અમૃત ઘાયલ, આ બંનેને એક સાથે માણવાનો એક અદ્ભુત અવસર આપણને આવતીકાલે સાંપડશે. આઠો જામ ખુમારી. તો વિનોદ જોશીની સાથે કાલના મણકામાં જોડાઈશું. અને ઉરેશભાઈ ફરી એકવાર આઈ એમ રિક્વેસ્ટિંગ યુ કે તમે જરા વિડીયો ઓન કરી દો. તો જેન્યુઅનલી થેન્ક્સ. મને ખબર છે કે તમે ખરેખર કામમાં હો છો અને ખરેખર વ્યસ્ત હો છો અને મસ્ત હો છો તમે જે કરો છો એમાં, એની વચ્ચેથી ટાઈમ કાઢવા માટે. અને ફરીથી એ જે સિરીઝની વાત છે એ હું યાદ જ રાખીશ, કારણ કે મને ખૂબ મજા પડે. પહેલા તો હું વાંચીશ. આ પુસ્તક મળી ક્યાંથી શકશે પહેલા તો એ કહી દો કે મારા જેવા લોકોને બહુ સહેલાઈથી તમને સુરતમાં કોઈ સારા, આમ તો ઓનલાઈન મળે છે એટલે સૌથી સહેલો રસ્તો તો એ જ છે, કારણ કે આટલું રાજકમલ પ્રકાશનની પેપરબેક એડિશન પણ છે. હા, અને આ તો એવું છે કે પેલું એપિક છે એટલે આ તો આમ મારું ચાલે તો ગામે ગામ બધે મળવું જોઈએ. કરેક્ટ. ટ્રુ. પણ એ બહુ ઓનલાઈન મળે છે. યસ, ઓનલાઈન મળે છે, સૌથી સહેલો અને સીધો વિકલ્પ છે. તો આ હું તો ડેફિનેટલી વાંચીશ. મને આ પ્રકારનું વ્યંગ્ય ખરેખર આકર્ષિત કરતો હોય છે કે જે એકદમ ધારદાર હોય, જેમાં જે તમે કીધું એવી બનાવટી પોઝિટિવિટી ક્યાંય ના હોય. આઈ લવ ધીસ. તો એના માટે થેન્ક યુ સો મચ. આ જ કૃતિ વિશે વાત કરવા માટે સ્પેશિયલ થેન્ક્સ કે કોઈ પણ બીજી કૃતિ કરતા આ રહી જાત. અને આને ઉત્તમ વ્યક્તિ, એક તો આસ્વાદ કરાવનાર વ્યક્તિ પણ એવી હોવી જોઈએ એવું હું માનું છું કે કૃતિ જ માત્ર સદ્ધર હોય પણ સામે સજ્જતા એટલી ના કેળવાયેલી હોય તો એ મરી જતી હોય છે. પણ જે તમે તરસ જગાડી છે જી. અને તો આ કૃતિ એવી છે કે એના વિશે તો હું આમ કંઈ પણ કરી શકું એવી મારી લાગણી છે એના વિશે. એટલે આમ અમુક વસ્તુઓ આપણાથી બહુ જ નજીક હોય
એટલે મેં મારું પહેલું પુસ્તક જે હાસ્યનું કર્યું, તો પહેલું હાસ્યનું મારું પુસ્તક સામાન્ય રીતે આપણે કોઈ વ્યક્તિને અર્પણ કરીએ, મેં 2 પુસ્તકોને અર્પણ કરેલું. એમાંનું એક પુસ્તક રાગ દરબારી અને બીજું વિનોદ ભટ્ટનું વિનોદની નજરે. કારણ કે મારી જે આખી જે કંઈ મને આવડે છે એમ એ ઘડવામાં એ 2 પુસ્તકોનો બહુ મોટો ફાળો છે. ગ્રેટ. નહીં તો પણ તમારી જે લાગણી છે એ મારી તરસ છે, એટલે મારી એટલે હું તો મને લાગે છે કે હું આ તમામ પેઢીના પ્રતિનિધિ તરીકે આ વાત કરું છું કે આ ખરેખર આ પેઢીને વાંચવું ખૂબ ગમે છે, પણ એમને યોગ્ય રીતે એમના સુધી પહોંચે એ દુર્લભ બની ગયું છે. તો આ તમારી લાગણી અને અમારી તરસ એ બંનેને એક સંયોજિત કરી શકાય એવું કશું આપણે ચોક્કસપણે વિચારીએ. તમે કહો એ સમય અને આપણે આ કરીએ. તો આજના મણકાને અહીંયા પૂરું કરું છું. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ સો મચ મહેન્દ્ર સર. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ.